અત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ ચાલે છે. કોઈ કહે છે કે પેરિસ જેવા રોડ બનાવી દેશો. અરે યાર, શું ગપ્પા મારો છો, શું ફેકમ ફેંકી કરો છો? કિસાન સંઘ અને હર્ષદ રીબડિયા નક્કી કરશે. રેનીશભાઈ, કિરીટભાઈને જીતાડવાના છે કે હરાવવાના છે? મને કોંગ્રેસના એક મોટા નેતાએ કીધું છે કે અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે કામ કરવા માંડ્યા છીએ. સાહેબ, આ ચોંકાવનારી હકીકત છે કિશનભાઈ કે નીતિન રાણપરિયા ના ઓબીસી મતો ઉપર સારું પ્રભુત્વ છે ભેસાણ વિસ્તારમાં, એવી વાત આવે છે. તમે જે વાત કરી પેરિસના રોડની અને જે ભાજપના ઉમેદવારે જે આંસુ જે પાડ્યા, તો આ વિસ્તારના જનતાની હંમેશા માંગણી રહી છે કે અમારો વિસ્તાર છે વિકાસથી વંચિત વિસ્તાર છે, અમારા વિસ્તારના રોડ રસ્તાઓ ખૂબ નબળા છે. એક વસ્તુ કિશનભાઈ યાદ રાખો કે આ વખતેની જે ચૂંટણી છે ને એ ગુજરાતના રાજકારણમાં બહુ મોટી અસર કરવાની છે વિસાવદરની. તમને છે જો કિરીટભાઈ વિજેતા થશે ને તો જયેશભાઈ બહુ મોટા નેતા તરીકે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના પાટીદાર નેતા તરીકે ઉપસી આવશે. જે ઉમેદવાર જીતશે 5000 મતોથી વધુ લીડથી નહીં જીતે. જો પેલા તો બે લોકો વચ્ચે જંગ ચાલે છે. કોંગ્રેસ ત્રીજું પરિબળ છે પણ એ બહુ ચિત્રમાં નથી. પોતાની તમામ મશીનરી, તાકાત, કાર્યકરોની ફોજ એમણે કામે લગાડી દીધી છે. એટલે હમણાં આપણે જે ધીરુભાઈએ જે વાત કરી કે આ ચૂંટણીની અંદર હાર જીત છે એ બહુ નજીવા લીટની હાર જીત હશે. કોંગ્રેસ તો અત્યારે ક્યાંય એટલી બધી ખાસ ચર્ચામાં છે નહીં અને કોઈ હરીફાઈમાં નથી. માત્ર બે પક્ષો વચ્ચે અત્યારે રસાકસીનો જંગ છે. ખૂબ સારો એવો ચૂંટણીનો માહોલ જામેલો છે. તમે સ્પષ્ટ માનો છો ને કે ભાજપના જૂના અને નવા વચ્ચે પણ સમન્વય નહીં થયો તો કિરીટભાઈને અઘરું પડી જશે? આ સમન્વય થવો જોઈએ. વિસાવદર અને ભેસાણ વિસ્તાર છે ને, રેનીશભાઈ જાણે છે, સંઘના કાર્યકરો અને કિસાન સંઘના કાર્યકરોનો વિસ્તાર છે. અહીંથી સંઘે ઘણા કાર્યકરો આપ્યા છે. કિસાન સંઘે અહીંથી પોતાની ખેડૂતોની લડતો પણ અહીંથી ખૂબ શરૂ કરી છે. કિશનભાઈ, અઘરો સવાલ તમે કર્યો છે, હું તમને કહું. જવાહરભાઈએ એક પત્ર, ખુલ્લો પત્ર વડાપ્રધાનને લખ્યો હતો અને તમને આશ્ચર્ય થશે એ પત્રમાં શું ઉલ્લેખ છે. તમારી પાસે કદાચ પત્ર હોય અથવા તો ક્યાંયથી મળે તો તમે વાંચજો. એ પત્રની અંદર આરએસએસ ના જૂના નેતાઓએ પણ એ પત્રમાં એનો ઉલ્લેખ છે. જૂના આરએસએસ ના સંઘના લોકોનો પણ. ભાજપને જો કોઈ હરાવશે ને તો એની અંદરનો જૂથવાદ હરાવશે. સાહેબ, તમે લખી લેજો. આ પાર્ટીએ એના જૂના લોકોને સાથે રાખીને ચાલવાની નીતિ પાછી શરૂ કરવી જ પડશે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. આખા ગુજરાતમાં અત્યારે એકમાત્ર ચર્ચાનો વિષય હોય તો એ વિસાવદરની પેટા ચૂંટણી છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ક્યાંક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે ભાજપ એ દારૂની જગ્યાએ મારી બહેનોને 5 તોલાના જે સેટ આપે અને ખેડૂતોને ડીએપી ખાતર આપે તો હું ચૂંટણી નહીં લડું. જો કે કોંગ્રેસ તો હજી આ તમામની વચ્ચે ક્યાંક પોતાનું મેદાન એ ગોતી રહી છે. એ સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કે જેને વિસાવદરમાં અત્યારે સૌથી વધારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ જ મુદ્દે ચર્ચા કરીશું કે વિસાવદરમાં આજની તારીખે કોનું જોર સૌથી વધારે. આ જ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે જુનાગઢ જિલ્લાથી વરિષ્ઠ પત્રકાર અને જે વર્ષોથી અનેક ચૂંટણીઓ પોતાની નજરોથી જોતા આવ્યા છે એવા ધીરુભાઈ પુરોહિત છે, એ આપણી સાથે જોડાયા છે. સાથે જ રેનીશભાઈ મહેતા છે કે જે સ્થાનિક પત્રકાર છે વિસાવદર ભેસાણથી. ધીરુભાઈ, રેનીશભાઈ, બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજની ચર્ચા એકદમ આપણે ગ્રાઉન્ડ ઉપરની કરીશું. ધીરુભાઈ, શું કહે છે રિપોર્ટ? ફોર્મ ભરાયા બાદ આજે શું પરિસ્થિતિ વિસાવદરની અંદર? અત્યારે જો છેલ્લી સ્થિતિ કહું, બપોરના 3-4 વાગ્યા સુધીનો મારી પાસે જે રિપોર્ટ છે એ પ્રમાણે કટોકટ ચાલે છે. જે ઉમેદવાર જીતશે 5000 મતોથી વધુ લીડથી નહીં જીતે. છેલ્લામાં છેલ્લી સ્થિતિ. હવે એ આવું શું કામ એને બન્યું છે એ આપણી પાસે અડધો કલાક છે, એમાં થોડી વિશદ ચર્ચા કરશું. પણ સુરતના જે છોકરાઓ, યુવાનો જેટલા વિસાવદરમાં આવશે એ ચીજ છે ને નક્કી કરશે કે કોણ વિસાવદરના ધારાસભ્ય બનશે. એ નક્કી સુરતનું ફેક્ટર કેટલું કયા ઉમેદવાર માટે કામ કરે છે ને એ નક્કી કરશે. એટલે બંને ઉમેદવારોએ
જો પેલા વેલા તો બે લોકો વચ્ચે જંગ ચાલે છે. કોંગ્રેસ ત્રીજું પરિબળ છે, પણ એ બહુ ચિત્રમાં નથી. અત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ ચાલે છે. એમાં સુરતના યુવાનો, કારણ કે મોટા વિસ્તારમાં રેનીશભાઈ જાણે છે કે વિસાવદર અને ભેસાણ પંથકના લગભગ 10% થી વધુ મતો સુરતમાં છે અત્યારે, અને બધા યુવાન મતો છે. અને આપ જાણો છો કે યુવાનો છે ને ક્રાંતિ કરવા ટેવાયેલા હોય, કિશનભાઈ. યસ, બિલકુલ. એવા સમયે આ યુવાનો કઈ તરફ ઢળે છે ને એ નક્કી કરશે સુરત ફેક્ટર આ વખતે. અને બંને પક્ષોએ ધીરુભાઈ, જી. કેટલા મત એવા હશે કે જે સુરત રહેતા હશે ને અહીંયા પડવાના હશે? એવો કોઈ આંકડો કે એવા કોઈ પરિવારોની સંખ્યા ખરી તમારી પાસે? તમે મને આજે બપોર પછી ઓચિંતા જોડ્યા છે એટલે મારો ચોક્કસ આંકડો નથી, પણ એ મતો ખૂબ નિર્ણાયક બને, કારણ કે એ મતો મારી દ્રષ્ટિએ 50,000 થી ઉપર જાય. રેનીશ, અચ્છા. હું 50,000 ઉપર કહું છું, એ આંકડો વધી જાય કે વિસાવદર વિધાનસભાના જે મતદારો છે એ મતદારો પૈકીના ઘણા ખરા મતદારો જે અત્યારે સુરતની અંદર સ્થાયી થયેલા છે, ખાસ કરીને 10% ઉપર તો થશે. 10% થી ઉપર. એ યસ, મતો હોય 40,000 મતોની આસપાસની સંખ્યા છે. આ કે 40 જે થી 50,000 મતો થશે. જી કિશનભાઈ. જી રણીશભાઈ, શું લાગે છે આજની દ્રષ્ટિએ કોણ મજબૂત? ક્યાંક કિરીટભાઈ એ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, ક્યાંક વિઠ્ઠલ રાદડિયા ચેપ્ટરમાં આવે છે, ક્યાંક કેશુબાપા આવે છે. આજની પરિસ્થિતિ શું છે વિસાવદરની અંદર? ત્યાંના મુદ્દાઓનું શું? કોઈ કહે છે કે પેરિસ જેવા રોડ બનાવી દેશો. અરે યાર, શું ગપ્પા મારો છો, શું ફેકમ ફેંકી કરો છો? કિશનભાઈ, આ ચૂંટણી એટલી બધી રસપ્રદ બની છે કે અમારા આજે વિસાવદર વિધાનસભામાં ક્યારેય એટલી રસપ્રદ ચૂંટણી નહોતી બની. અચ્છા. અત્યારે આ ચૂંટણી પેટા ચૂંટણી છે, આખા ગુજરાતની અંદર આ ચૂંટણીની ચર્ચા છે. ગોપાલભાઈ ઇટાલિયા છેલ્લા 55 દિવસથી લગાતાર પ્રચારમાં અત્યારે કામે લાગી ગયા છે ને એમનું ખૂબ સારી રીતે નેટવર્ક ઊભું કરી લીધું છે. અહીંયા એમનું 0-0 ગ્રાઉન્ડ ઉપર નેટવર્ક હતું, પણ આજે એ સફળતાપૂર્વક અત્યારે પોતાનું નેટવર્ક સારી રીતે ઊભું કરવામાં ખૂબ સફળ થયા છે. સામે જ્યારે કિરીટભાઈ પટેલના નામની જાહેરાત થઈ, ભારતીય જનતા પાર્ટી પણ એકદમ કહેવાય ને જોમ અને જુસ્સાથી અત્યારે કામે લાગી ગઈ છે. આખું પ્રદેશનું મોવડી મંડળ અત્યારે વિસાવદરની અંદર અત્યારે ધામા નાખી દીધા છે. જિલ્લા પંચાયત સીટ દીઠ મંત્રીશ્રીઓને પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપ પણ અત્યારે રસાકસીના જંગમાં અત્યારે ઉતરી ગયું છે. પોતાની તમામ મશીનરી, તાકાત, કાર્યકરોની ફોજ એમણે કામે લગાડી દીધી છે. એટલે હમણાં આપણે જે ધીરુભાઈએ જે વાત કરી કે આ ચૂંટણીની અંદર હાર જીત છે એ બહુ નજીવા લીટની હાર જીત હશે. કારણ કે એટલી બધી રસાકસી આજે હું તમને કહું કે ભાજપના ઉમેદવારની જે ડિક્લેર થયા એને માત્ર 2-3-4 દિવસ જેવો સમય થયો છે. આમ છતાં પણ અત્યારે કશી જોવામાં મળે છે કિશનભાઈ. એટલી બધી અત્યારે તીવ્ર બે પક્ષો વચ્ચે. કોંગ્રેસ તો અત્યારે ક્યાંય એટલી બધી ખાસ ચર્ચામાં છે નહીં અને કોઈ હરીફાઈમાં નથી. માત્ર બે પક્ષો વચ્ચે અત્યારે રસાકસીનો જંગ છે. ખૂબ સારો એવો ચૂંટણીનો માહોલ જામેલો છે. તમે જે વાત કરી પેરિસના રોડની અને જે ભાજપના ઉમેદવારે જે આંસુ જે પાડ્યા, તો આ વિસ્તારના જનતાની હંમેશા માંગણી રહી છે કે અમારો વિસ્તાર છે વિકાસથી વંચિત વિસ્તાર છે. અમારા વિસ્તારના રોડ રસ્તાઓ ખૂબ નબળા છે. સરકારનું વલણ અમારા રસ્તાઓ પ્રત્યે ખૂબ કહેવાય ને કે નબળું રહ્યું છે. તો આક્ષેપ આ વિસ્તારની જનતાનો છે અને એ વાત પણ સાચી છે કે આ વિસ્તારના છેલ્લા 2022-25 છે રોડ રસ્તાઓની એટલી હદે ખરાબ છે તે આપણે સ્વીકારવું પડે. ખૂબ ભયંકર સ્થિતિ ખરાબ છે. જ્યારે હર્ષદભાઈ રીબડિયા ધારાસભ્ય હતા ત્યારે હર્ષદભાઈ રીબડિયા ભલે વિપક્ષના ધારાસભ્ય હતા ભાઈ, આમ છતાં પણ હર્ષદભાઈ રીબડિયા આ વિસ્તારના રોડ અને રસ્તો બાબતે ખૂબ ગંભીર હતા. રોડ અને રસ્તાઓ એટલા બધા સારા હતા, એ પોતે એટલા બધા રોડ રસ્તાઓ મંજૂર કરાવી શકતા હતા. એ પણ મારે સ્વીકારવું પડે. વિપક્ષના ધારાસભ્ય પણ હર્ષદભાઈ રીબડિયા હતા
અને એ જ્યારે હતા ત્યારે રોડ રસ્તા સારા હતા, પણ 2022 પછીની જે 2.5 વર્ષથી જે રોડ રસ્તાની જે હાલત થઈ છે બહુ ખરાબ હાલત છે. એટલે કે મતદારોની અંદર એક રોડ રસ્તાનો એક મોટો એક પ્રશ્ન ઉભો થયો છે, ભાજપની સામે પડકાર છે. એટલા માટે કિરીટભાઈ બોલ્યા કે તમે એક વખત મને તમે જાણી દો, હું તમારા રસ્તાઓ પેરિસ જેવા બનાવી દઈશ. અને હું કિશનભાઈ એક વાત મારે સ્વીકારવી પડે, હું ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ છે તો એને જે કીધું છે એ રીતે જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જો અહીંયા ચૂંટાય તો રસ્તાઓ પેરિસ જેવા બને પણ ખરા. એ હું તમને કહી દઉં. અમરેલીની જે જિલ્લો છે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના દરેક અત્યારે ધારાસભ્યો છે, તો અત્યારે ત્યાંના રોડ રસ્તાઓ તમે જો ખૂબ સારા રોડ રસ્તાઓ છે. અને એટલે એ તો આપણે એવું ના કહી શકીએ પુરોહિતભાઈ, ખાલી એક વિસાવદર પાસે ધારાસભ્ય નતા, બાકી જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, સરકાર ભાજપની, સંસદ સભ્ય ભાજપના, તો રસ્તા તો બની જ શકવા જોઈએ ને. એમાં કોઈ કિરીટભાઈ ના આવવાથી થોડો કઈ એમાં પેરિસનો જાદુ થઈ જવાનો છે. અચ્છા, મને પૂછો છો કિશનભાઈ કે હું વાત કરું? આપને પૂછું છું. એક વસ્તુ કિશનભાઈ યાદ રાખો કે આ વખતેની જે ચૂંટણી છે ને એ ગુજરાતના રાજકારણમાં બહુ મોટી અસર કરવાની છે વિસાવદરની. તમને હું સમજાવું કઈ રીતે. ખોડલધામ ફેક્ટર ચાલે છે, ખોડલધામની અંદર બે નેતાઓ વચ્ચે જે સીટ યુદ્ધ ચાલે છે, અને ગઈકાલે એટલે આજે એક વિડીયો કિરીટભાઈનો બહુ ફરે છે કે તમારા દોસ્ત, તમારા પુત્ર, તમારા વિસ્તારના નેતા જયેશભાઈને તમારે કેબિનેટના મોટા મંત્રી બનાવવા છે. આ વિડીયો બહુ ફરે છે, આપ સમજી જાઓ. જયેશભાઈ એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા એ સૌરાષ્ટ્રનું આજે પણ બહુ મોટું નામ છે. એ ભલે મૃત્યુ પામ્યા છતાંય વિઠ્ઠલભાઈ હજી લોકોમાં પડ્યા છે, અને વિઠ્ઠલભાઈને નામે મત લેવાના કિરીટભાઈએ શરૂ કર્યા, અને જયેશભાઈને પ્રભારી બનાવ્યા. ત્યારથી હું પીઠ પત્રકાર તરીકે સમજી ગયો કે પાટીદાર મતો હવે કઈ દિશામાં જાય છે તમે સમજો. બે ફેક્ટર અત્યારે, એક ફેક્ટર સરસ ચાલે છે ખોડલધામમાં, ધર્મ અને રાજકારણ બે વચ્ચે અત્યારે ખાઈ દેખાય છે. નરેશભાઈ અને જયેશભાઈ વચ્ચેનું યુદ્ધ બહુ જાણીતું છે, સીટ યુદ્ધ. હવે પાટીદાર સમાજ છે ને જયેશભાઈને પસંદ કરે છે કે નરેશભાઈને નક્કી કરવાનું છે. જો કિરીટભાઈ વિજેતા થશે ને તો જયેશભાઈ બહુ મોટા નેતા તરીકે સૌરાષ્ટ્રના, કાઠિયાવાડના પાટીદાર નેતા તરીકે ઉપસી આવશે, અને સીધું મંત્રીમંડળમાં બહુ સારું કેબિનેટ કક્ષાના મિનિસ્ટર જયેશભાઈ થશે, એ વાત પાકી. જી. તો અત્યારે સાથે જયેશભાઈને કાપવામાં આવ્યા હતા. મિનિસ્ટર તો એક સમય હતા, ત્યાંની ચૂંટણી વગર કે ના વગર જયેશ રાદડિયા તો જયેશ રાદડિયા જ હતા પુરોહિતભાઈ. જી, તમારી વાત સાચી છે. પ્રદેશનું અથવા તો રાષ્ટ્રીય કક્ષાનું રાજકારણ અત્યારે ગુજરાતના નેતાઓનું પાણી માપી રહ્યું છે. વિસાવદરની ચૂંટણીના નામે કોણ કેટલા પાણીમાં છે ને, કયો માણસ. આજે હું એમ કહું કે ધીરુભાઈ નામના એક રાજકીય વ્યક્તિ જુનાગઢની અંદર જબર વર્ચસ્વ ધરાવે છે, પણ એ તો મતદાન થાય પછી ખબર પડે ને સાહેબ કિશનભાઈ. એટલે વિસાવદરની ચૂંટણીમાં ખોડલધામનું ફેક્ટર નહીં, ઓબીસી નું ફેક્ટર. કેટલા બધા નેતાઓ વચ્ચે જે અંદરો અંદર જૂથવાદ ચાલ્યો છે ને, એ જૂથવાદમાં કોણ નેતા તાકાત વાળો છે ને, પ્રદેશ કક્ષાએ, કાઠિયાવાડની કક્ષાએ અને જુનાગઢ કે સોરઠની કક્ષાએ, એ બધા જે બાબતો છે ને એનું પાણી મપાઈ જવાનું છે આ વખતે વિસાવદરની. અત્યારે ધીરુભાઈ કયા મુદ્દા કયા ભૂલાઈ ગયા છે? ખેડૂતોના, ડીએપી ખાતરના, એજ્યુકેશન, તમે કીધું કે પછાત વિસ્તાર, આ બધું ભૂલાઈ ગયું છે. ક્યાંક રડવાનું, ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ ને કિરીટ પટેલ પર આક્ષેપ. તો જનતાએ પોતાના ઓરિજિનલ મુદ્દા ભૂલી ગઈ છે આ ચૂંટણીમાં. ભાઈ અમારે આ જોઈએ છે, તમારે જે કરવું એ કરો. ચોક્કસ. પણ તમે સમજો કે કેટલીક ચૂંટણીઓ પછી સાહેબ ગુજરાતનો, સોરઠનો કે અમારા જુનાગઢનો મતદાર છે ને સાહેબ, ક્યારેય પણ પોતાના પ્રશ્નો માટે જાગૃત નથી રહ્યો. જુનાગઢની ચૂંટણી માટે અમે લોકોએ જે પત્રકારોએ ઝુંબેશ હાથ ધર્યા પછી કેટલા બધા પ્રશ્નો માટે અમે ખૂબ કામગીરી કરી છે, પણ આપણો મતદાર જ્ઞાતિ જાતિથી માંડી અને ઘણા બધા ફેક્ટરો વચ્ચે વેચાયેલો છે. જ્ઞાતિ જાતિની ઉપર જઈને પોતપોતાના પ્રશ્નો માટે લડતો મતદાર એ આપણી બધાની કલ્પનાનો વિષય છે સાહેબ. જો એ હોત તો સારું હતું. વિસાવદરની ચૂંટણી જો પ્રશ્નો, જે નેતા પ્રશ્નો હલ કરી શકે એ માટે હોત ને, તો
પણ તમને કહી દઉં કે વિસાવદરની ચૂંટણી અત્યારે જૂના કાર્યકરો વર્સિસ અત્યારના ચૂંટણી લડતા નેતાઓ વચ્ચે વેચાયેલી છે. એક નવો મુદ્દો છે. જૂના કાર્યકરો હર્ષદભાઈ રીપડિયાને અને સંઘના કાર્યકરોને કિરીટભાઈ કેટલું મહત્વ આપીને ઘરની બહાર કાઢે છે ને, એના ઉપર પણ ચૂંટણીનો મદાર છે સાહેબ. ચૂંટણીના પરિણામનો બહુ મોટું એવું મદાર તમે એની ઉપર સ્પષ્ટ છે. માનો છો ને કે ભાજપના જૂના અને નવા વચ્ચે પણ સમન્વય નહીં થયો તો કિરીટભાઈને અઘરું પડી જશે? આ સમન્વય થવો જોઈએ. હા એ થવો જોઈએ. સમય જો હું એ કહું છું કે હર્ષદ રીપડિયા 10,000 મતો નું વ્યક્તિગત માથું છે. હમ તમે સમજો 10,000 મતોનું માથું તો ગણવું જ પડે. હવે તમે હારજીત 5,000 મતથી કરો છો ત્યારે તમારે બીજી વાત, તમે હર્ષદ રીપડિયાને તમે ઉપેક્ષા નહીં કરી શકો. બીજી અગત્યની વાત તમને કહું, વિસાવદર અને ભેસાણ વિસ્તાર છે ને, રેનીશભાઈ જાણે છે, સંઘના કાર્યકરો અને કિસાન સંઘના કાર્યકરોનો વિસ્તાર છે. અહીંથી સંઘે ઘણા કાર્યકરો આપ્યા છે. કિસાન સંઘે અહીંથી પોતાની ખેડૂતોની લડતો પણ અહીંથી ખૂબ શરૂ કરી છે. જો કિરીટભાઈ કિસાન સંઘના કાર્યકરોને અને સંઘના કાર્યકરોને સાથે રાખશે તો કિરીટભાઈ વિજય તરફ જવાની શક્યતા વધી જાય. એટલે કિશનભાઈ સાંભળજો. આરએસએસ કિસાન સંઘ અને હર્ષદ રીબડિયા નક્કી કરશે રેનીશભાઈ આ કે નક્કી કિરીટભાઈને કરશે. જીતાડવાના છે કે હરાવવાના છે. તમને એક બતાવું, તમે એક વિડીયો જોયો હશે, મુખ્યમંત્રી આવ્યા અને કિરીટભાઈ ફોર્મ ભર્યા પછી મુખ્યમંત્રીની પાસે કનુભાઈ ભાલાડા બેઠા હતા. હમ કનુભાઈ ભાલાડા એક વખતના કેશુભાઈના ખાસ માણસ અને કેશુભાઈને ચૂંટણી જીતાવવામાં કનુભાઈ ખૂબ મહત્વના વ્યક્તિ એ વિસ્તારમાં છે. કનુભાઈ માણસ સંઘના પાયાના કાર્યકર છે. કનુભાઈ અને એના જેવા કેટલા બધા લોકો કેટલા એક્ટિવ થાય છે, કેટલા સક્રિય થાય છે, એ વાત પણ કિરીટભાઈની ઈચ્છાને પૂરી કરી શકશે જો આ લોકો બધા લોકો જો કાર્યરત થઈ જશે. અને ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના નેતાઓ, સંઘના કાર્યકરો, કિસાન સંઘના કાર્યકરો અને જૂના કાર્યકરોને જો સાથે રાખીને એકી અવાજે ચૂંટણી લડશે, જૂથવાદ નહીં હોય ને ત્યાં, તો કિરીટભાઈ માટે સારા ચાન્સીસ હોઈ શકે છે. જી જી રેનીશભાઈ, જી કિશનભાઈ, તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાની જીતવાની શક્યતા કેટલી, અને કોંગ્રેસ એ કોને નુકસાન કરાવી શકે અને કોને જીતાડી શકે એવી સ્થિતિમાં છે? કારણ કે વાહ, પોતે good જીતી શકે question. એવી સ્થિતિમાં છે નહીં. હાલની સ્થિતિએ અત્યારે કોંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર જે નીતિનભાઈ રાણપરિયા છે અને ભાજપમાંથી કિરીટભાઈ પટેલ કે ગોપાલભાઈ ઇટાલિયા, એ બંને આયાતી ઉમેદવાર છે. આમ છતાં પણ અત્યારે અમારા વિસ્તારમાં સ્થાનિક મુદ્દો ચાલતો નથી. મુદ્દો અત્યારે ચાલે Yes, છે વિકાસનો મુદ્દો. વાહ. દર વખતની ચૂંટણીઓ અલગ અલગ મુદ્દા ઉપર અહીંયા નિર્ધારિત રહેલી છે. આ વખતની ચૂંટણી સ્થાનિક મુદ્દો નહીં પણ લાયકાતના મુદ્દે ચાલે છે કે આ લાયકાત કોની? તો લાયકાતની અંદર આ વિસ્તારના પ્રજા, આ વિસ્તારના મતદારો લાયકાત તો કિરીટભાઈ પટેલ અને ગોપાલભાઈ ઇટાલિયાની જોવે છે. ક્યાંક ને ક્યાંક નીતિનભાઈ રાણપરિયા સ્થાનિક ઉમેદવાર સાચા, પણ આ વખતની ચૂંટણી સ્થાનિક મુદ્દો જોવાતો નથી. એટલા જ માટે અત્યારે ત્રીજા નંબર કોંગ્રેસ અહીંયા ચાલે છે. જો સ્થાનિક નો મુદ્દો ચાલતો હોય તો નીતિનભાઈ થવું જોઈએ. શા માટે ગોપાલભાઈ ને ભાજપ થાય છે? કારણ કે આ વખતે લાયકાત જોવામાં આવે છે. લાયકાતની મુદ્દે ચૂંટણી લડાઈ છે. એટલા માટે કોંગ્રેસ છે એ ખૂબ એટલે ખૂબ પાછળ ચાલે છે. ધીરુભાઈ, મને એવું હતું કે શક્તિસિંહ ગોહિલ અહીંયા આખું હું બોલતો કે ભાઈ મોનિટરિંગ કરે છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુને પ્રભારી બનાવ્યા છે, આખા પ્રદેશની નેતૃત્વ કોંગ્રેસનું અત્યારે ધામા નાખી દીધા છે. પણ હજુ 4-5 દિવસ ત્યાં હું જોઉં છું કે કોંગ્રેસની અંદર ક્યાંય એવો કરંટ નથી જોવા મળતો. નથી. જો કોંગ્રેસ હું તો રમેશ હું કહી ચૂક્યો છું. કિશનભાઈ સાંભળજો, કોંગ્રેસનો ઉમેદવાર ડિપોઝિટ જશે અને મારી પાસે આધારભૂત, કિશનભાઈ ચોંકાવનારી વાત, આધારભૂત સોર્સ એમ કહે છે કે, અને મને કોંગ્રેસના એક મોટા નેતાએ કીધું છે કે અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે કામ કરવા માંડ્યા છીએ. સાહેબ, આ ચોંકાવનારી હકીકત છે કિશનભાઈ. નથી એનો સીધો બેનિફિટ આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને છે. તમે સમજો કે કોંગ્રેસે ઉમેદવાર તો ઉભો રાખી દીધો છે, પણ ઉમેદવાર નથી એના જેવું ચિત્ર અત્યારે ખૂબ મોડું કહ્યું. હા, કોંગ્રેસે ગોપાલ ઇટાલિયાની જેમ સરકાર નથી, કઈ નથી, તો એને પણ પોતાનો ઉમેદવાર
2-3 મહિના પહેલા જાહેર કરી દેવાની જરૂર હતી. આ જાહેર કરી દેવાની જરૂર હતી. બહુ મોડું તો થઈ ગયું કદાચ છે. એવું બહુ બનત મોડું કે થઈ ગયું. ભાજપ રેસમાં ના હોત, કોંગ્રેસ અને આમ આદમીની લડાઈ હોત. કિશનભાઈ, હું તમને બીજી એક વાત હા. હું તમને એક વાત કહું. આ વિસ્તારની અંદર કોંગ્રેસમાંથી ભાવેશભાઈ ત્રાપસિયા પણ દાવેદાર હતા, જિલ્લા પંચાયતના સભ્ય હતા ને લેવા પટેલ સમાજની જે વિવિધ સંસ્થાઓ છે આ જિલ્લાની અંદર એમના હા, એટલે ટ્રસ્ટી પણ છે. છેલ્લે એવી પણ વાત આવી હતી કે ભાઈ ભાવેશભાઈના ધર્મપત્નીને લડાવશે કોંગ્રેસ બેન. યસ. પણ કદાચ એને ના પાડી હોય એવી પણ યસ. એક પરિવારે ચૂંટણી લડવા માટેની ના પાડી દીધી છે કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી કે કોઈ પણ કારણ હોય, પણ ટિકિટ મળી છે નીતિનભાઈને. જો ભાવેશભાઈને ટિકિટ મળી હોત તો અત્યારે ચિત્ર કંઈક અલગ જ હોત અને કોંગ્રેસની અંદર જે અત્યારે કરંટ આખો ઉભો થઈ ગયો હોત. એવી તાકાત ભાવેશ ત્રાપસિયાની પણ છે. ભાવેશભાઈ ત્રાપસિયા એ તાલુકા પંચાયતના પ્રમુખ, એમના ધર્મપત્ની રહી ગયા છે. એમના પિતા પણ એ વખતમાં રાજકારણી એક કહેવાય ને કે પ્રખર અને પીઢ રાજકારણી હતા. અને તો પછી તાલુકા એમની ટિકિટ પંચાયત કેમ એમને ટિકિટ ના મળી? નીતિન રાણપરિયાનું કેમ સિલેક્શન? કોંગ્રેસે એવું કયું ગણિત વાપર્યું? હવે એ સમજાતું નથી શા માટે નીતિનભાઈને આપવામાં આવ્યું. કદાચ એવું પણ હોઈ શકે આપી આંતરિક બાબત કે ભાઈ એની પાછળનું મારી પાસે મજબૂત કારણ મને કોંગ્રેસના એક મિત્રે એમ કીધું, રેનીશ, કે નીતિન રાણપરિયા ના ઓબીસી મતો ઉપર સારું પ્રભુત્વ છે ભેસાણ વિસ્તારમાં, એવી વાત આવે છે. ઓકે. પટેલો સિવાયના મતો ઉપર પણ એમ એવી વાત છે. જી. હવે અને એવું પણ બની શકે કે કદાચ ત્રાપસિયા લડવાનો ઇનકાર કરી દીધો હોય. એમને એવું લાગ્યું હોય કે આપણે જીત નજીક નથી તો શા માટે આપણે લડવું નહીં, યુવાનને આપણે આગળ કરીએ. એટલે નીતિનભાઈ યુવાન છે તો એમને પણ આગળ કર્યા હોય, એમને જીતાડવા માટે અત્યારે મહેનત તો અત્યારે આખી પાર્ટી કરે છે, ભાવેશભાઈ પણ કરે છે. અને ઓબીસી ની વાત કરો છો તો પણ ધીરુભાઈ આ વખતે મને એવું નથી લાગતું કે ઓબીસી વોટ ખાસ કોંગ્રેસ કવર કરી શકે. કારણ કે આ વિસ્તારના મતદારો છે ને એ આમ આદમી પાર્ટી ખૂબ ઢળી ગયા છે, સારી રીતે ઢળી ગયા છે. અકલ્પનીય અત્યારે આમ આદમી પાર્ટી બાજુ કોંગ્રેસના મતદારોનો ઢળાવ છે. બિલકુલ. ગયા ટર્મની અંદર જે વોટરો કોંગ્રેસની સાથે હતા, એટલે કે ગઈ ટર્મમાં કરશનભાઈ વાડોદરિયાને જે 16,000 મત મળેલા હતા, એ વોટરો પણ આ વખતે એવું કે છે જે જૂના એના જે વોટરો જે કાર્યકર્તાઓ કરશનભાઈ સાથે હતા એનો મેં સંપર્ક કર્યો હતો. કિશનભાઈ એમને મેં પૂછ્યું તો એ બધા એવું કે છે કે ભાઈ અમે તો આ વખતે આમ આદમી પાર્ટીને જ મત આપવાની. ત્યાં સુધીનું અત્યારે ચિત્ર દેખાય છે. એટલે બહુ પાછળ ચાલે છે કોંગ્રેસ. ધીરુભાઈ, મારો એક બીજો પણ સવાલ છે કે જવાહર ચાવડાએ તો લેટરોનો બોમ્બારો કર્યો હતો કિરીટ પટેલના નામનો. જવાહરભાઈ શું કરશે? એમનું પણ ત્યાં કઈ નહીં તોય સારું એવું વ્યક્તિ તરીકે વજન હશે જ. આહિર સમાજમાંથી આવે, જિલ્લામાંથી છે, પિથલજીભાઈના દીકરા છે, પોતે પણ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તો જવાહરભાઈ બહાર આવશે કિરીટભાઈને જીતાડવા એવું લાગે છે કે નહીં? એ બહાર નહીં આવે? કિશનભાઈ, અઘરો સવાલ તમે કર્યો છે. હું તમને કહું, જવાહરભાઈએ એક પત્ર, ખુલ્લો પત્ર વડાપ્રધાનને લખ્યો હતો અને તમને આશ્ચર્ય થશે એ પત્રમાં શું ઉલ્લેખ છે. તમારી પાસે કદાચ પત્ર હોય અથવા તો ક્યાંયથી મળે તો તમે વાંચજો. એ પત્રની અંદર આરએસએસ ના જૂના નેતાઓએ પણ એ પત્રમાં એનો ઉલ્લેખ છે, જૂના આરએસએસ ના સંઘના લોકોનો પણ, કે આ લોકો પણ આમ કહે છે. એવી સ્થિતિ વચ્ચે પાછો એ પત્ર વાયરલ થયો છે. સોરઠના રાજકારણમાં એ પત્ર અત્યારે સારી એવી ચર્ચા જગાવી છે. હવે આ પત્ર અને જવાહરભાઈ નો આ પત્ર ઓબીસી ના કેટલા મતો ઉપર અસર કરે છે અથવા તો ઓબીસી સિવાયના? કારણ કે તમે વિચારો કે જવાહરભાઈ એક મજબૂત નેતા છે. વજન પટેલોમાં પણ છે, એ સામાજિક રીતે પટેલ સમાજ સાથે જોડાયેલા છે અને એમના દીકરા બંને. જવાહરભાઈ નું જો તમે માણાવદર ની વાત કરો તો માણાવદર ની રાજનીતિમાં જવાહરભાઈ ની સાથે હું ઘણીવાર પ્રચારમાં ગયો છું ભૂતકાળમાં ચૂંટણીઓમાં. આ માણસ છે ને રાજકીય બાબતના અઠોક વ્યક્તિ છે જવાહર ચાવડા. એ કોઈ એક જ્ઞાતિના નેતા નથી, પણ જવાહરભાઈએ એક જ ભાણામાં, આપણે કાઠિયાવાડમાં એમ કહેવાય, એક ભાણાની અંદર બે જ્ઞાતિના લોકોને જે જમાડી શકે એ નેતા સાચો નેતા કહેવાય કાઠિયાવાડમાં. આ માણસે માણાવદરની અંદર એ રાજનીતિ કરીને ગામડાના ચોરા ઉપર જુદા જુદા જ્ઞાતિના લોકોની સાથે વચ્ચે બેસીને ચા પીધી છે.
એટલે જવાહર ચાવડાની વાતને સૌરાષ્ટ્રના રાજકારણમાં અવગણી શકાય નહીં. બિલકુલ. તમે સમજો કે અત્યારે ભાજપ છે ને જે નવી નેતાગીરીને સાથ આપે છે અને જૂના નેતાઓની અવગણનાની દિશા તરફ જતો જાય છે ને એને કારણે ભાજપના મતોને ખૂબ નુકસાન થઈ ગયું છે. એ વાત તો મારે તમારી સ્વીકારવી જ પડશે. એમાં તમે સમજો કે આજે તમે જયેશભાઈની વાત એ કરો છો થયું ને, કારણ કે તો જો તમે હર્ષદ રીબડિયાને લઈ આવ્યા એટલે જૂના ભાજપી જી. નારાજ થયા, તમે ભૂપત ભાયાણીને લઈ આવ્યા જૂના ભાજપી નારાજ થયા. જી, એટલે આ વખતે તમે તમારે ભૂપતભાઈની વાત કરો, તમે સમજો. બંને બિન મૂળ ભાજપીને છોડીને તમારે કિરીટ પટેલ મૂળ ભાજપીની ટિકિટ આપવી પડી. હા, તમે સમજો કે ઈ તો જૂથવાદ આવ્યો. તમે સમજો કે જૂથવાદ ક્યાં થયો છે? જૂના વર્સિસ નવા થયા છે. તમે અત્યારે ભાજપની સ્થિતિ થોડી, ભાજપને જો કોઈ હરાવશે ને તો એની અંદરનો જૂથવાદ હરાવશે. સાહેબ તમે લખી લેજો. આ પાર્ટીએ એના જૂના લોકોને સાથે રાખીને ચાલવાની નીતિ પાછી શરૂ કરવી જ પડશે. એટલે તો કદાચ અમે કહીએ છીએ સાહેબ, હું ને રેનીશભાઈ અમે જુનાગઢના સોરઠના વર્ષો જૂનું પત્રકારત્વથી અમે પરિચિત છીએ, જુનાગઢના રાજકારણથી, કે સાહેબ વિસાવદરની ચૂંટણી છે ને સાહેબ કાં તો કોકને રાજકારણમાં ટોચના સ્થાને બેસાડશે અને કાં કેટલાય બધાના રાજકારણ ઉપર પ્રશ્નાર્થ મૂકી દેશે વિસાવદરની ચૂંટણીનું પરિણામ. જો તમે જૂના લોકોને સાથે લઈને ચાલશો તો પરિણામ આવશે. જો તમે એમ સમજો કે અમે જ મહાન અથવા તો અમે લોકો જ અમારી રીતે, ભાજપનું કમળ ક્યારેય પણ વિસાવદર ભેસાણમાં ચાલ્યું નથી. ત્યાં વ્યક્તિવાદ જૂથવાદ ચાલ્યો છે. બિલકુલ સાહેબ આ તમને કહું છું. બિલકુલ. થોડા રણજીતભાઈ, કિશનભાઈ. આપની છેલ્લી પ્રતિક્રિયા પછી આપણે ચર્ચાને વિરામ તરફ લઈ જાય ને ફરી આપણે હવે રોજ ચર્ચા રોજ ડે બાય ડે રિપોર્ટ લેતા રહીશું આપની પાસે. રેનીશભાઈ. જી હમણાં Thank થોડા you. દિવસ પહેલા જ્યારે જી વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી આવતી હતી એ અગાઉ ભાજપના એક વડીલ કાર્યકર્તા સન્માન સમારંભનું આયોજન કર્યું હતું ધીરુભાઈ ખડિયા. જી એટલે તમે જે કહો છો કે જૂના કાર્યકર્તાઓને જો એને કામે લગાડશે ને ભાજપ તો જ ભાજપને ફાયદો છે. એ ભાજપે આવી અખત્યાર કરી છે અને આ વિસાવદર વિધાનસભાના જે જૂના જે પીઢ કાર્યકર્તાઓ હતા એ બધાને અત્યારે બોલાવવામાં આ કાર્યક્રમમાં અને બધાનું સન્માન કરવામાં આવ્યું હતું ને અત્યારે બધાને કામે લગાડી દીધા છે. એ આ તમે કહો છો કે જૂનાઓ જે છે જે કેવાય એટા ગાડા વાળે એમ અત્યારે જે મોટી ઉંમરના જે કાર્યકર્તાઓ હતા કે જે અત્યારે 65, 70 ને 72 વર્ષે પહોંચેલા છે એમને પણ અત્યારે ભાજપે કામે લગાડી દીધા છે. બિલકુલ. રેનીશભાઈ, ધીરુભાઈ, આ બંને સચોટ રિપોર્ટ આપ્યો બદલ આભાર. મળતા રહીશું અને રોજ ચર્ચા કરતા રહીશું. આ બંને મિત્રોનો અત્યારે જોડા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ નમસ્કાર. કિશનભાઈ. તો હર્ષદ રીબડિયા, સંઘ, ભાજપના જૂના આગેવાનો, કિસાન સંઘ, આ તમામ લોકો નક્કી કરશે કે કિરીટ પટેલને જીતાડવાના છે કે હરાવવાના. પરંતુ અત્યારના તબક્કે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મજબૂત ટક્કર છે. જોકે સુરતના 40,000 મતદારો પણ ખૂબ નિર્ણાયક છે. પણ અત્યારની પરિસ્થિતિએ કોંગ્રેસ એ મેદાનમાં હાલ ક્યાંય જો દેખાતી નથી એવો પત્રકારોનો રિપોર્ટ છે. તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.